નમસ્કાર મિત્રો, આજે આપણે મારી છોકરીને મૂકવા હાટું પાછા આવ્યા હતા. આજે આપણે જુનાગઢ, કેમ કે હમણાં હોળીની રજા હતી તો 2-3 દિવસ આવી હતી. ત્યાં ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે આજે મારી નાની છોકરીને જવું છે. કેદીની વાહે પડી છે શક્કરબાગ જોવા, તો શક્કરબાગમાં ગાડી પાર્કિંગ કરી છે. હવે થોડોક નાસ્તો કરાવીને પછી આપણે ટિકિટ લઈ લઈએ. વાગ્યા છે 12:30, તો ચાલો પહેલાં ટિકિટ લઈ લઈએ. શું ટિકિટ છે આની પાર્કિંગની? ચાલો 30 રૂપિયા ટિકિટ છે, પણ એને કીધું આવો ત્યારે પાછા નીકળો ત્યારે લઈ લેજો. એટલે ચાલો કાંઈ વાંધો નહીં, પહેલાં આને નાસ્તો કરાવી દઈએ પછી આપણે જઈએ. ચાલો રસ પીવો તો રસ પી લીધો છે, હવે જાય ટિકિટ લેવા માટે. ટિકિટ વિન્ડો પહેલાં કઈ બાજુ હતી? સામે હતી, એમાં લખેલું જ છે. ચાલો ત્યાં જ છે, સામે ટિકિટ બારી દેખાય છે. ચાલો ત્યાંથી ટિકિટ લઈ લઈએ. 30 ટિકિટ લઈ લઈએ. ટિકિટ લઈ લીધી. એક જણાના 40 રૂપિયા છે, 2 જણાના 80 રૂપિયા છે. ચાલો ટિકિટ લઈ લીધી છે. હા હાલો ચાલો. અમારા બેનને જોવાની ઈચ્છા થઈ હતી. ચાલો ચાલો, આવું કંઈક નવું રિનોવેશન કરેલું છે હમણાં. અહીંનું પણ કામ ઘણું થયેલું છે અંદર. ચાલો અહીંથી આપણે એન્ટર થઈ ચૂક્યા છે શક્કરબાગની અંદર. આ રીતે અહીંયા લગાડેલું છે, તમે વાંચી શકો છો કઈ બાજુ શું છે. હા હા દીકરા જો. ભારતીય મોટી ખિસકોલી, પણ એનું તો કંઈ છે નહીં એવું દેખાતું. અચ્છા અહીંયા છે આ ગુલાબી પેણ. આ ગુલાબી પેણ કહેવાય છે આને. તમે જોઈ શકો છો અવડા મોટા જે હંસ ટાઈપ, આપણે જે હંસ કહીએ છીએ એને ગુલાબી પેણ કહેવામાં આવે છે. આ છે સારસ, સારસ પક્ષી અને સફેદ મોર. અહીં છે સફેદ મોર, જો સફેદ મોર જો છે ને. અને સારસ પક્ષી. પછી આ છે સફેદ કાકણસાર, અને સફેદ કાકણસાર કહેવામાં આવે છે. પછી આ છે પીળી ચાંચના ઢોંક. હજી પ્રકારના નામ છે બધાના. ચાલો આ વચમાં એક છે ખાલી પડ્યું છે. ચાલો હવે આપણે સામેની સાઈડમાં જઈશું. ત્યાં તમને દેખાડીએ શું છે. સ્ટ્રક્ચર બનાવેલું છે, પણ એ બિચારું કટાઈ ગયું છે તો ખરા. હાલત દયનીય છે બિચારાની. દેખરેખ કેટલી થતી ના હોય ને. સામે હશે પક્ષી જો આમાં. જો કેવડું મોટું છે વર્તિકા, જોઈ લે. જો અવડું મોટું છે. કેમ બાકી કેવું છે વર્તિકા? મસ્તનું છે ને. એનું નામ હમણાં આપણે જોઈએ ક્યાંય લખેલું હોય તો વાંચીએ, તમને પણ દેખાડીએ શું છે અને શું કહેવાય. મને બહુ આઈડિયા નથી. આ એક જાતનું બાજ છે, પરદેશી ઝુમ્મસ, સ્ટેપ ઈગલ્સ. શું અંદર દેખાય છે? જો અહીંયા અંદર બેઠા છે. ઝૂમ કરીને તમને બતાવું. હલો કે તો વર્તિકા હલો. તો એક સામે પણ બેઠું છે. હવે એનું ફેસ તમને દેખાણો. જે વળી પાછું એ ખંજવાળવા માંડ્યું. પાંખને સમાર રહે છે.
આની અંદર છે મોટો હંસ સુરખાબ. આની અંદર સુરખાબ તો અત્યારે નથી દેખાતા, પણ આની પાસે છે બ્લેક સ્વાન. આ છે બ્લેક સ્વાન. અંદર જો દેખાય છે, પણ અત્યારે તડકો છે એટલે સામે કાચ રિફ્લેક્ટ મારે છે, અમે બરાબર દેખાતું નથી એટલું બધું. ચાલો, આ છે કરકરો કુંજ. આ છે કરકરો કુંજ, આપણે જેને કુંજડી કહીએ છીએ. આ તો બધાય જોઈએ જ હોય, આપણી વાડીઓમાં પણ બધાય હોય જ છે. તો આ આપણા માટે કંઈ નવીનતા નથી આ. અને સામે છે હવે મત્સ્ય ઘુવડ. ઘુવડ કંઈ દેખાતું તો નથી, ઘુવડ કંઈ દેખાતું છે નહીં. એની અંદર લખેલું છે પણ પિંજરું ખાલી દેખાય છે. ચાલો, હવે દેખાઈ ગયું. એ સામે દેખાણું, હવે દેખાણું છે સામે. સામે દેખાઈ ગયું. ઉપર બેઠું છે એક, ઓલાની અંદર છે એક. ચાલો, હવે આપણે જંગલી બિલાડી. અહીંયા છે જંગલી બિલાડી, જ્યાં સૂતી છે અંદર, આરામ ફરમાવી રહી છે. હા જો રે અંદર દીકા, હા જો બેઠી, નીચે બેઠી, જાય સૂતી અંદર. જંગલી બિલાડી છે. ચેકલ જો અંદર બેઠું છે, બે સૂતા જો અંદર બેઠા આરામ ફરમાવી રહ્યા છે. તો તડકો એવો છે ને, દેખાતું ઓછું છે. જો અહીં બેઠા છે, બે આરામ ફરમાવે છે. તડકો છે એટલે બે બેઠા છે, આરામ ફરમાવે છે. દીપડો આરમાં ઈ બધા તડકા ધૂમ ને બધા આરામ ફરમાવે છે. એવા સૂતો અંદર, પગ ઊંચો કરીને. જાણે કોક ને એમ થાય કે એનું પૂતળું રાખ્યું એવું લાગે. દેખાય ને? ચાલો, સિંહ. ત્યારે બધાય પ્રાણીઓ આરામ કરે છે, બધાય. અહીંયા સૂતા બે, જો સૂતા, જો વાંય બે સૂતા, અહીંયા બે સૂતા. જારીએ જો વાંય સૂતા બે, જો ન્યાય સૂતા. એક વાં બેઠો છે, જો વાં ડાલા મથો, વાં હું તો એ બેઠો જો વાં. જો અહીંયા હાલે, જો અલબલ કરે, નીંદર નથી આવતી. એશિયન લાયન જો આ વર્તી કે બેઠો, જો અહીં જો બેઠો, જો બેઠો ને, દેખાણું ને? આ એશિયન લાયન, આપણી શાન. જો સિંહ દેખાય. ચાલો, અહીં છે પોપટ. તુઈ કહેવામાં આવે છે એને. અને આ છે સુડો, આપણો પોપટ દેશી. જા રહ્યો, આને તુઈ કહેવામાં આવે છે. નાનો પોપટ હોય છે એટલે તુઈ. જોરિયા ઉપર ટીંગાય છે. જો અત્યારે એમાં પાણીની બધા એક પિંજરા ઉપર પાણીનું છંટકાવ કરવામાં આવે છે, જો તમે જોઈ શકો છો, જેથી કરી એને તડકામાં તકલીફ ના રહીએ. જો આ પોપટ આપણા દેશી સુડો જેને કહીએ આપણે, એમાં પણ અત્યારે પાણીનો છંટકાવ કરવામાં આવે છે ઉપરથી. જો આ છે પહાડી પોપટ, બધા ભેગા છે આમાં એક જ પાંજરામાં. જો આ રહ્યો પોપટ સાવ બાજુમાં, જો આ લ્યો, આ રહી જો સાવ બાજુમાં. ઉપરથી છાંટે ને એટલે આ તડકાના પેલા ના થાય. જો
જો એને એ જમવા માટેનું જો એ વ્યવસ્થા કરવામાં આવી છે જો એની ખાવાની જો અંદર ફળો બધા નાખ્યા છે પોપટ માટેના જો અહીં બાજુમાં વર્તિકા જો તો બાજુમાં ભાઈ જો બાજુમાં દેખાય એમ નહીં જો વર્તિકાબેનની બાજુમાં જ પોપટ છે જો છે ને આપણે પેલા ઓલું મોટું બધું પક્ષી દેખાડ્યું હતું એનું નામ છે સારસ ક્રુસ એન્ટિગોન એને કહેવામાં આવે છે જો ઓલું મોટું પક્ષી તમને પહેલાં બતાવ્યું હતું એની ઓલી બાજુ એનું નામ નહોતું આ બાજુ પિંજરાની આ બાજુ નામ છે તો આ એ પક્ષી છે ગ્રુસ એન્ટિગો જો કે ગુજરાતીમાં સારસ પણ કહેવામાં આવે છે અંદર આવશે દીકા હમણાં આગળ ચાલો હવે સામેની સાઈડમાં જઈએ ત્યાં શું છે આમાં હશે મગર ને એવું બધું હશે કદાચ હા મગર જ છે સામે અહીં મગર છે વતિકા અહીંયા આની અંદર છે મગર જોવા બેઠો છે સામે તમને હમણાં ઝૂમ કરીને બતાવું આ બેઠો છે આરામ ફરમાવે છે અત્યારે બધા પ્રાણી પક્ષી બધા આરામ ફરમાવે છે જો તે પણ ત્યાં છાયામાં બેઠો છે જો આ છે ઘડિયાળ ત્રણ બેઠા છે એક ઓલો અંદર એક ચોથો પાણીની અંદર છે ને આ ત્રણેય આરામ ફરમાવી રહ્યા છે એક છે ત્યાં સામે દેખાય છે એક આ અને એક એવા બેઠો છે સામે ત્રણ હમણાં એક ઓલો ઉપર હતો તે પણ પાણીમાં જતો રહ્યો જો એની આંખો દેખાય છે જરાક જો આંખો દેખાય પાણીમાં ખાલી ચાલો હવે નામ વાંચી લેજો અટપટા નામ છે પણ તો આની અંદર હા હર્યું દેખાણું પક્ષી દેખાણું જો રહ્યું અંદર પાણી બધે ચાલુ જ હોય છે એનું નામ તમને વાંચી દઉં ગોલ્ડન ફિઝન્ટ આવું ગોલ્ડન ફિઝન્ટ હોય છે એ સામે બેઠું છે તમને ઝૂમ કરીને બતાવીએ આપણે અત્યારે બધા પણ ખિસકોલી જો સામે બેઠી છે ઝૂમ કરીને બતાવીએ આપણે તે પણ ભોજન ગ્રહણ કરી રહી છે આરોગી રહી છે જમવાનું ચાલુ છે એનું પણ જો પ્રતિકા કેવું છે જો કેવું છે એનું નામ છે સિલ્વર ફિઝન્ટ આનું નામ છે સિલ્વર ફિઝન્ટ ઓલું હતું હમણાં તે હા વર્તુઓ જો દેખાય ભાઈ આ છે રાખોટી આફ્રિકી પોપટ તમે આમાં પિંજરામાં ગોતી આપણે થાકી જાવ તો નહીં મળે પણ તમને ઝૂમ કરીને બતાવું જો અહીં ખાલી એના મોઢા જ દેખાય છે બે જો બે એવા બેઠા ઉપર એ સામે દેખાય છે બે જ બેઠા ત્યાં પણ દેખાતા નથી અત્યારે એનું આખું લુક નથી આવતું ચાલો આ એમેઝોન પેરોટ છે આ છે એમેઝોન પેરોટ તે આપણે સામે દેખાય છે તમને ઝૂમ કરીને બતાવીએ કેમ કે આ બધા દૂર બેઠા હોય નરી આંખે આપણે સરખી રીતે જોઈ શકીએ પણ કેમેરો સરખી રીતે ના દેખાડી શકે અહીંયા લખ્યું છે કાકુટુઆ ગેલરેટિયા પણ અહીંયા એ પક્ષી એ પ્રમાણનું નથી હે એક તો અહીં નીચે બેઠું છે એ તો અલગ પ્રકારનું છે જો અહીં નીચે બેઠું છે બીજું ક્યાં બેઠું છે એવા સામે હા હવે દેખાણું જો ઝૂમ કરી બતાવું હવે બરોબર મેં કીધું અહીં ફોટો છે એવું તો છે નહીં અંદર પણ મળી ગયું એવું ઉપર બેઠું છે એની સાથે એક બીજું પણ અહીં બેઠું છે તે અલગ પક્ષી છે એનું નામ આમાં કંઈ ઉલ્લેખ કરેલો નથી એના નામ તમે વાંચી લેજો ઇલ્ફેક્સ પેરોટ છે અને લેડી હાર્મ્સ ધ ફિઝન્ટ બધા ફિઝન્ટ જ નામ છે આ લોકોના બધાના પક્ષીઓના જો અંદર બેઠા છે
અંદર દૂર એક વા ઉપર લાકડા ઉપર બેઠું છે. સિલ્વર ફિઝન્ટ મેં કીધું નાની અંદર બધાય ફિઝન્ટ જ નામ છે આ લોકો આના પક્ષીઓના. આ લોકોના શું આ લોકો બોલાઈ જાય છે. જો સામે ઉપર પણ 3 બેઠા છે અને નીચે એક બીજું છે. એ છે આપણે વાત કરી સિલ્વર ફિઝન્ટ. ઉપર છે બીજા છે સન કોનુર. બીજા 3 પક્ષી બેઠા ઉપર છે. એ આ ટાઈપના છે જે ઉપર દેખાય છે ઇક્લેક્સ પેરોટ. પણ આ બીજું છે આ સિલ્વર ફિઝન્ટ. આ બીજા અલગ અલગ એક જ નામના છે. કેટલા પણ સામે પણ દેખાય છે જો. અને એમાં સામે પણ પેરોટ પણ દેખાય છે. ઓલી સીડી પર બેઠો છે. આ પક્ષીનું શું નામ ભાઈ આમાં કંઈ ઉલ્લેખ કરેલો નથી. અહીંયા કુકડા છે, જંગલી કુકડા. એ સામે રહ્યા જંગલી કુકડા જે આપણે ઘરે હોય એવાથી અલગ. સામે એ અંદર બહુ દૂર બેઠા છે. આ છે ડસ્કી લોરી અને એક છે ગોલ્ડન ફિઝન્ટ. આમાં ફિઝન્ટ નામના પક્ષીઓ ઘણા બધા છે. જેમાં 2 છે. એ કુકડો અંદર વયો કીધી કે આ બીજું છે સિલ્વર ફિઝન્ટ છે. અને અંદર એને ઓલા પર બેઠા છે તે પણ ગોલ્ડન ફિઝન્ટ. જો અંદર બેઠા છે તે પણ 3 અલગ પક્ષી છે. આ પણ એક અલગ પક્ષી છે અને આ પણ એક અલગ પક્ષી છે. એક જ પાંજરાની અંદર 3 પક્ષી અલગ અલગ જાતના છે. આની અંદર કુકડાઈ છે અને પેરોટ પણ છે. અને કહેવાય છે દક્ષિણી આફ્રિકી મકાઓ. જે સામે ઉપર દેખાય છે તમને દેખાડું ઝૂમ કરીને. જો બેઠા છે જો ઉપર ઉથમાં પગે ટીંગાણો જો. અને એક ત્યાં બેઠો છે પારી ઉપર. કેવડો મોટો પોપટ છે જોઈ લ્યો. મકાઉ કહેવામાં આવે છે. દક્ષિણી આફ્રિકી અમેરિકી સોરી દક્ષિણ અમેરિકી આફ્રિકી શું હા દીકા. અહીંયા છે જો બીજો એક. આને છે સ્કાયલેટ મકાઉ. તે ઉપર ખૂણામાં આરામ ફરમાવે છે. જો સામે ઝૂમ કરીએ આપણે. બધાને ઝૂમ કરીને જોવું પડે છે. હા દીકા હા. અહીંયા મસ્ત દેખાય છે. અહીંયા સરખી રીતે દેખાય છે. આ બરાબર બેઠા છે સામે સાવ. એક ઉપર ત્યાં પણ બેઠો છે ઝૂમ કરીએ. અને એક અહીંયા બેઠો છે. 2 છે અહીંયા પણ. અંદર આપણા દેશી મોર જો આરામ ફરમાવે છે. તે પણ છાયામાં આરામ ફરમાવે છે. અત્યારે આમાં જારી એવી આડી આવે ને એટલે દેખાય નહીં. અંદર બેસા છે દેખાડો ને એ મોર. એમાં પણ પાણીનો ઉપરથી છંટકાવ ચાલુ છે. જો એક મોર કડા કરેલી બેઠો છે એમાં ઉપર. બાકી બધા નીચે બેઠા છે. મોર પણ છે, ઢેલ પણ છે. આ છે લીલા મોર કહેવામાં આવે છે આને. આ પ્રકારના હોય છે આ લીલા મોર. એશિયન પામ સિવટ. જોવા સૂતું છે સામે સૂતું છે. એ ઝૂમ કરીને બતાવે. પણ આમાં જારી અત્યારે એટલી આડી આવે નરી આંખે આપણે સરખી રીતે જોઈ શકીએ. પણ આમાં કેમેરામાં તો બરાબર ના જોઈ શકીએ. આ છે માલાબાર ચિલોત્રો. આ સામે બેઠો માલાબાર ચિલોત્રો. એ પણ એ સમાધિ લઈને બેઠો એવી રીતે બેઠો છે. જરાય હલે નકા હલબલે. હા આ બપોર વચારે બધા એ સમાધિ લઈ લીધી એવી રીતે બેઠા છે બધા. આ છે કાંગારૂ. જો સામે દેખાય છે. જો રહ્યું જો દેખાય
દેખાડું ને ઓસ્ટ્રેલિયન પક્ષી ના કહેવાય, પ્રાણી કહેવાય. પક્ષી ઓલા કહેવાય અને પ્રાણી કહેવાય ઓસ્ટ્રેલિયન પ્રાણી. એટલે કાંગારુ ને હજી એક બે છે, એવા બે હરખા નામ હોય છે. એને કાંગારુ નથી કહેવાતું, બીજું કહેવાય. આ શું છે ઉપર બોર્ડ ઉપર વાંચી લઈએ. જો મેં કીધું હતું ને એનું નામ કાંગારુ નથી. જો આનું નામ બીજું છે. જો રેડ નેકડ વોબલ હોલાબી, આવું અઘરું નામ છે. જોઈ લે. એ આ બે એવા આવે છે. એક આપણું કાંગારુ એવું જ હોય છે, પણ આ કાંગારુની ટાઈપ જ આવે છે, પણ બે અલગ અલગ હોય છે. મેં આની પહેલાં ટીવીમાં જોયેલા છે ને. સેમ કાંગારુ જેવું જ હોય છે, કે એમાં અલગ નથી હોતું. ઇન્ડિયન રોક પાયથન. અચ્છા, ઇન્ડિયન રોક પાયથન જાય બેઠા છે. જો બાજુ આવડો મોટો જો છે ને, કેવડો એક સામે બેઠો. જો વાહ સામે બેઠો, એવા ઝૂમ કરીને બતાવો. એક સામેના ખૂણામાં બેઠો છે, આવડો મોટો છે ને. ઇન્ડિયન રોક પાયથન. વાહ, ઘણા બધા કાચબા છે આની અંદર. આ છે રેડ સ્નેક, એટલે કે ધામણ. ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ ધામણ. એ સામે સૂતી ખૂણામાં બહુ. આ બધા એ ચટાણે પ્રાણી આમ આપણાથી બધા દૂર વયા ગયા. તડકા નામ ઇન્ડિયન કોબરા. એ પણ જો આ ખૂણામાં, બધા ખૂણામાં ચૈન સૂતા છે આરામથી. પર બધા આરામ ફરમાવે. જો આ ઝેરી હોય છે. આ રસલ વાઇપર એ ઝેરી હોય છે. ખડચિત્રો. હા, ખડચિત્રો. જો આ બચમાં એ આરામ. જો અંદર. અને બીજું છે ધૂણી, એટલે સેન્ડ બોવા અને કોમન ટિકેટ. જો અહીં એક ધૂળની અંદર એક સૂતો છે, એક ધૂળમાં છે ને એક અહીં સૂતો છે. જો બે અલગ અલગ છે. એક ધૂળમાં અંદર છુપાયેલો છે, એ તો કદાચ તમને દેખાડો. અને એક બીજું અહીં છે ઇગ્વાના, ગ્રીન ઇગ્વાના. આ બધા મોટા કાચિંડા જે આપણે કહી શકીએ ને. અને આ છે હો, હા, એ મોટા કાચિંડા ઇગ્વાના કહેવામાં આવે ને, ગ્રીન ઇગ્વાના. અને આ આપણી ઘો દેશી, આપણે જેને કહીએ ચંદન ઘો કહીએ ને જેને, એ નથી. જો તો આવડા મોટા મોટા જોઈ લો, કેવડા છે. જો જોઈ લે, કેવડા મોટા છે. જો અંદર જો એની અંદર પણ કાચબા છે. એનું નામ કંઈક આવું છે. જો આ રહ્યા, જોઈ લો. છે જરક. આવું હોય છે જરક. જો સામે ખૂણામાં બેઠા છે. તમને બતાવીએ ઝૂમ કરીને આપણે. જો ત્યાં બેઠા છે. હા, જો ત્યાં બેઠા છે ખૂણામાં. કેમ કે અત્યારે બધા છાંયો ગળતીને બેઠા હોય, તડકો એવો છે ને. કહેવામાં છે સાહુડી, એટલે આપણે જેને ગુજરાતીમાં શેઠાડી કહીએ છે. એવા સામે પણ બેઠા છે બે, અને એક અહીં સામે જ બેઠી છે. હા, શેઠાડી 3 છે. એક અહીં છે, 2 વાં બેઠા. કાંટા હોય ને. અરે એક એની અંદર બેઠી છે. જો પાણા નીચે બેઠી છે. જો આની અંદર બેઠી છે. એક એની અંદર છે, 2 વાં સામે છે. હા, એનું ઘર છે. દીકાઈ નાર વરુ, ઇન્ડિયન વોલ્ફ. જોવા સામે આટા મારે છે. જો પાણીમાં જો બેઠું, એ પણ પાણીમાં પગ બોરે છે. જો સામે બેઠું, ઊભું, સોરી. જો બેઠી હે ને. જો આવે, જો આટા મારે. જો કૂતરા જેવું જ લાગે, દેખાય ને. જો હા. ચાલો હવે આપણે આ બાજુ હજી બાકી છે બધું, ત્યાં જઈએ. કેમ કે આ બાજુથી આવ્યો આપણે. તે બાજુનું જેટલું હતું બધું જોઈ લીધું છે. હવે આગળ જઈએ, ત્યાં શું છે તમને બતાવીએ. બેને નાસ્તા માટેનો હોલ્ટ લીધો છે. થોડીક વાર અમારે નાસ્તો કરવો છે. આ તોડી દે મમ્મીને, દે તોડી દે. અમારા વર્તિકાબેનને ભૂખ લાગી ગઈ. એનો બિચારીને કંઈ વાત નથી, ટાઈમે એવો થઈ ગયો છે.
પોણા 2 જેવો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે પહેલાં એને વેફર ખવડાવી લઈએ, પછી બહાર નીકળીને જમશું. તો પહેલાં એક નાસ્તાનો થોડોક નાનકડો એવો હોલ્ટ કરી લઈએ, પછી ચાલો નાસ્તો કરીને એને મળીએ. આપણે પહેલાં એને નાસ્તો કરવા દઈએ. ચાલો 5 મિનિટનો વચમાં આપણે રેસ્ટ કર્યો અને નાસ્તો કરાવી દીધો અમારા વર્તિકાબેનને. વર્તિકાબેન મોઢું તો હરખું રાખી. આ છે ઇન્ડિયન ડેસ્ટ ફોક્સ, જાની અંદર બેઠી છે. ઝૂમ કરીએ આપણે, એ અંદર બેઠી. જો દેખાણી, હા હવે દેખાણી. એક અંદર વાસ હતું જો. ત્યારે બધા તડકાના આરામ જ ફરમાવે છે બધાય. બાળકોને મનોરંજન માટેના થોડાક સાધનો પણ છે, લપસણી ને હિંચકા ને. હા કર લે, વાંધો નહીં. હિંચકી લઈ જા, થોડુંક હિંચક હોય તો નહીં. લસણ પટ્ટી કરવી તો લસણ પટ્ટી કરી લે જા. અમે બેઠા, જા તું જા. આ લુપ્ત થઈ ગયેલું ડાયનાસોર આપણા. અમારા બેન લસરપટ્ટી જોઈ ગયા એટલે હવે થોડીક વાર અહીં ખોટી થવું જોશે. જો તમારે એને એના માટે તો આપણે અહીં અંદર આવ્યા છે. ના નીચે નહીં, હવે સામે વહી જા. ચાલો હવે આટલો ભાગ બાકી રહ્યો, બાકી બધું જોઈ લીધું આપણે. હવે અહીં શું શું નવું છે જોઈ લઈએ. હરણ હશે આ બાજુ. અહીં તો એક હરણ દેખાય છે, તમને સામે દેખાતું હોય છે. હરણનું નામ વાંચીએ કયું હરણ છે આ. અચ્છા, ભેખર અથવા ભેખડું, તમે વાંચી શકો છો. આ એ છે અંદર. હજી બીજા બધા એવા ખૂણામાં આરામ ફરમાવી રહ્યા છે ઝાડવાની નીચે. એકાદું અહીં બેઠું છે, જો સામે રહ્યું. બાકી વાં ઝાડવાની નીચે છે. આમાં પણ હરણિયા છે. આ તો વ્હાઈટ કલરના છે. વાહ શું મસ્ત છે. જો જો દેખાય. ઝૂમ કરીએ જો આપણે. આ રહ્યા જો, નાનું બચ્ચું એક વાં છે. વાં એક નાનું બચ્ચું છે, હાવ નાનકડું જો દેખાય. બાકી એવા બધા મોટા મોટા છે. આ સામે તમને હરણ દેખાડ્યા, એનું નામ છે વ્હાઈટ બ્લેક બક, એટલે સફેદ કાળિયાર આનું નામ છે. જે સામે તમને સફેદ દેખાડ્યા, સફેદ કાળિયાર. તો સામે દેખાય છે તો લાગે છે જંગલી ભેંસ લાગે છે. એક અહીં છે, એને એક છે વાં સામે છાયામાં આરામ ફરમાવે છે. જંગલી ભેંસ હોય એવું લાગે છે. નામ વાંચી લઈએ હમણાં. આવી ગયું છે નામ અહીંયા. આ ઇન્ડિયન ભેંસ બાયસન છે. અચ્છા, એટલે એ એક જાતની આ એ ભેંસ જ કહેવાય ને, ભારતીય બાયસન. આની અંદર જો હિપોપોટેમસ બેઠા છે. એને પાણી તો જોઈએ જ છે, એટલે ફૂલ પાણી ચાલુ જ છે અત્યારે. કુંડ ભરાય છે, 2 છે અંદર. આ રહ્યું એનું. તો ખ્યાલ જ હતો કે હિપોપોટેમસ છે. એ તો એમ જ હોય ને, એનું મેન સ્થળ જ એનું પાણી છે. એ બહાર તો થોડીક વાર જ હોય. આ કુંડમાં પણ એક છે, આમાં પણ છે સામે. એને સામે કુંડામાં બેઠો છે. અહીંથી અંદર એન્ટ્રી આગળ બંધ છે, કેમ કે ત્યાં તો સફારી પાર્ક જેવું છે. અંદર પેલા બસો જતી, હવે ખબર નથી મને. ત્યાંથી અંદર સિંહ દર્શન કરાવતા. અહીંથી પણ ઉપડતી બસો. હવે હોય કે નહીં બહુ આઈડિયા નથી આપણે. અહીંયા લખેલું જ છે, હવે કદાચ હશે. અહીંયા શું લખ્યું છે વાંચી લઈએ. આ રહ્યું જંગલ સફારી, વન વિહાર, પાણી નિવારણ માટેની ટિકિટ અહીં લખેલી જ છે. જો આ રહી, તમે વાંચી શકો છો. જીપ્સીના અને ઇલેક્ટ્રિક ગોટ કાર્ડના ભાવ લખેલા જ છે. શાહમૃગ
જોઈને ઈંડા પણ જો સામે દેખાય છે શાહમૃગના. આવું પહેલી વાર જોયું છે. ઈંડા પણ સાથે છે અને બેઠી છે બાજુમાં જો શાહમૃગના. ગાય પણ છે. આ એનું વિશે લખાણ વાંચી લેજો. અહીં બેઠું છે અંદર. વાતો આગળ એક તો આપણે જોયું ત્યાં તો ઈંડા સાથે હતું. ના કપિરાજ બરોબર નીકળી ગયા છે અહીંયા. અહીં બરોબર કપિરાજ બિરાજમાન છે ઝાડવા ઉપર. એ પણ આરામ ફરમાવી રહ્યા છે જો આરામથી. આ અચ્છા બારાસિંગા. જા છે બારાસિંગા વિશે જાણકારી. બધા આરામ ફરમાવે છે તડકાને લીધે. ચાલો અંદર 2 જીબ્રા છે અહીંયા. એક છે અહીંયા અને બીજું છે અહીંયા. 2 જીબ્રા છે અંદર. છે જીબ્રા વિશેની માહિતી. એકના પાછળના પગ અને મોઢું નથી દેખાતું અને એકના ખાલી મોઢું જ દેખાય છે બારીમાંથી. જો બારીમાં દેખાડું. છેલ્લું આપણે જોવા મળ્યું છે ખાલી ગધેડો. ચાલો હવે મોસ્ટ ઓફલી આપણે બધું શક્કરબાગમાં આપણે પૂરું થઈ ગયું છે. છેલ્લે ગધેડે દર્શન દીધા. ગધેડો દેખાણો આપણે. તો ચાલો હવે આ વિડીયો નહીં ખતમ કરીએ. મળશું હવે નવા એક વિડીયોમાં પાછા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો કે અમારા વર્તિકાબેન માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો હતો. એના માટે થઈને મારે આવવું પડ્યું હતું. કેમ કે ઘણા ટાઈમથી કહેતી હતી કે મારે શક્કરબાગ જવું છે, શક્કરબાગ જવું છે. તો આજે એને અમારા મહેકબેનને મૂકવા આવ્યા હતા હોસ્ટેલે. હોળીની રજા હતી એટલે. તો એના આણે કીધું હતું કે મારે જોવું છે. તો મેં કીધું ચાલો આજે દેખાડી દઈએ. તો ચાલો આ વિડીયોને કરીએ અહીં ખતમ. મળશું હવે નવા વિડીયોમાં. અંદર એક કેન્ટીન પણ બનેલી છે નાસ્તા માટે. તમારે અંદર નાસ્તો કરવો હોય તો પણ તેની પણ સુવિધા છે. સામે પાણી પણ સુવિધા છે. અને આગળ આપણે જ્યાંથી ટિકિટ લીધી ત્યાં પણ એક વોશરૂમ બનેલો છે. એક સામે પણ એક વોશરૂમ બનેલો છે. અને ત્યાં પણ એક પાણીની સગવડ કરેલી હતી. અહીં પણ પાણી પીવાનું મળી રહેશે. ચાલો હવે આ તરફ થઈને આપણે શક્કરબાગની બરાબર આપણી ગાડી પડી છે પાર્કિંગમાં. ત્યાંથી લઈને ઘર તરફ પ્રસ્થાન કરીએ હવે. જ્યાં અહીંયા પણ એક નવા પક્ષી જોવા મળી ગયા. અમને મતું આ છેલ્લું છે. ગધેડાને જોયો ત્યાં પણ અહીંયા પણ અમને 2 રિટર્નમાં જતા જતા પક્ષી જોવા મળી ગયા છે. શાહમૃગ ટાઈપના જ છે પણ આ શાહમૃગ નથી. તે ટાઈપના જ છે. એનું આગળ બોટ છે. હમણાં આપણે વાંચી લઈએ શું નામ છે. જો આ રહ્યા. કાંઈ સાપ જોવા મળી ગયો બારોબાર. પિંજરામાં તો હોય પણ અહીં તમને બારોબાર એક દેખાડું. જીવતો જાગતો સામે દેખાય છે. જો આ રહ્યો અહીં બારોબાર રખડે છે. જોઈ લ્યો. તો અરે જો આ રહ્યો આની અંદર. જો આ રહ્યો બારોબાર નીકળ્યો છે. હવે વન્ય પ્રાણી અહીંયા દેખાય કોઈ આપણે આ શક્કરબાગ વાળા તો એને કહીએ કે એને પકડી લ્યો. જો રહ્યો અંદર. ચાલો આ આપણે પ્રાણીની એટલે પક્ષીની વાત થઈ હતી. કયું છે આને? એમું કહેવાય. જો હવે યાદ આવ્યું. એમું આને એમું કહેવામાં આવે છે. જે શાહમૃગનું ટાઈપ જ હોય છે પણ એનાથી નાનું હોય છે. જો સામે દેખાય એને એમું કહેવામાં આવે છે. આ રહ્યું. ચાલો આ રસ્તેથી હવે આપણે બહાર તરફ જઈએ. વર્તિકાનો તો વિડીયો ઉતરી ગયો. ફોટો પાડી લો.